ભારતમાં હવે પ્લાસ્ટિકની ચલણી નોટો છપાશે। જી હા, રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાએ ભારતમાં પ્લાસ્ટિકની નોટો છાપવા માટેનું સત્તાવાર ટેન્ડર બહાર પાડ્યું છે। એટલે કે અત્યાર સુધી જે સમાચાર માત્ર અફવા ગણાતા હતા તેને સત્તાવાર રીતે અનુમોદન મળી ગયું છે। ભારતમાં પ્લાસ્ટિકની નોટો છાપવા માટે આરબીઆઈએ સત્તાવાર રીતે ટેન્ડર બહાર પાડ્યા। આ નોટો હાલની કાગળની નોટોનું સ્થાન નહીં લે, પરંતુ અંદાજ છે કે જૂની નોટો પણ ચાલશે અને પ્લાસ્ટિકની ચલણી નોટો પણ ચાલશે। રિઝર્વ બેંકે પોલિમર સબસ્ટ્રેટ શોર્ટ શીટની મેન્યુફેક્ચરિંગ અને સપ્લાય માટે ટેન્ડર બહાર પાડ્યું છે। પ્લાસ્ટિકની નોટો પાણી, ગંદકી અને ધૂળમાં પણ સુરક્ષિત રહે છે। એટલું જ નહીં, નકલી નોટો બનાવનારાઓ માટે પણ પ્લાસ્ટિકની નોટો બનાવવી પડકારજનક બની જશે। માનવામાં આવી રહ્યું છે કે 10 અને 20 રૂપિયાની નોટોથી ટ્રાયલ શરૂ કરવામાં આવશે। 2027 સુધીમાં ફૂલ સ્કેલમાં લોન્ચિંગની ગણતરી રાખવામાં આવી છે। અત્યારે દુનિયાના 12થી વધુ દેશોમાં પ્લાસ્ટિકની નોટો ચલણમાં છે, ત્યારે વિશ્વમાં સૌથી પહેલા 1990માં ઓસ્ટ્રેલિયાએ પ્લાસ્ટિકની નોટ છાપી હતી અને તેમની તમામ કાગળની નોટોને પ્લાસ્ટિકની નોટોમાં તબદીલ કરી દીધી હતી। ન્યૂઝીલેન્ડ, કેનેડા, માલદીવમાં પણ પ્લાસ્ટિકની નોટો ચલણમાં છે। હવે ભારતમાં પણ પ્લાસ્ટિકની નોટો છાપવા માટેનું કામ શરૂ કરવામાં આવ્યું છે।